અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સીબીઆઈના નામે લોકો સાથે સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। ભોગ બનનાર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને આરોપી શિવરાજ જાટ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે। આમાં અન્ય બે આરોપીઓને રાજસ્થાનથી રંગે હાથ ઝડપી લેવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નકલી સીબીઆઈને ઝડપી લીધી છે। સીબીઆઈના નામે ખોટી રીતે લોકોને ડરાવીને ધમકાવી સાયબર ફ્રોડ કરતી રાજસ્થાનની ગેંગ ઝડપાઈ ચૂકી છે। સામાન્ય નાગરિકોને કોર્ટમાંથી અરેસ્ટ વોરંટ નીકળેલ છે અને તેવું જણાવી તેમને વિડીયો કોલ કરીને ધમકીઓ આપી ભોગ બનનાર પાસેથી નાણાં પડાવતી રાજસ્થાનની ગેંગના સભ્યોને સાયબર ક્રાઇમ બ્રાન્ચ પકડી પાડી છે। ગેંગનો ભોગ બનનાર નાગરિકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જેને આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ પણ હાથ ધરી હતી, જેમાં મુખ્ય આરોપી શિવરાજ જાટ નામના ઈસમની ધરપકડ કરી છે, જે મૂળ રાજસ્થાનના બલોતરાનો છે। તેને પકડવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 3 ટીમો બનાવી હતી અને ડીસામાંથી એને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 આરોપી રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા હતા। સાયબર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 3 ટીમો પાડીને મુખ્ય આરોપી સહિતને ઝડપી પાડ્યા છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, જેને લઈને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી અને જેમાં તેમને મોટી સફળતા પણ પ્રાપ્ત થઈ છે। સીબીઆઈના નામે લોકો સાથે હાલમાં સાયબર ફ્રોડ ખૂબ જ થઈ રહ્યો છે અને ત્યારે એમને ઈસમની ધરપકડ કરી લેવામાં આવી છે। મૂળ રાજસ્થાનનો બલોતરાનો હોવાનું પણ સામે આવ્યું છે અને સાયબર ક્રાઇમની બ્રાન્ચે આની ઉપર વધુ તપાસ પણ હાથ ધરી છે। ભોગ બનનાર નાગરિકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી, ખૂબ જ ધમકીઓ આપી હતી અને ભોગ બનનાર પાસેથી નાણાં પણ પડાવી લીધા હતા અને આની સાથે રાજસ્થાની ગેંગના સભ્યોને સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડીને મોટી સફળતા પણ હાંસલ કરી છે। આ ગેંગનો ભોગ બનનાર નાગરિકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ દાખલ કરી હતી, એના સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 3 ટીમો બનાવી છે અને ડીસામાંથી એને પકડી પાડવામાં આવ્યો છે અને 2 આરોપીઓને રંગે હાથ રાજસ્થાનમાંથી પણ ઝડપી પાડવામાં આવ્યા છે। મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે, એ મૂળ રાજસ્થાન બલોતરાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું, જેમાં 3 ટીમો પાડી હતી। આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા। એના પછી 2 આરોપી ત્યાંથી નાસી ગયા હતા। આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે, જે ફ્રીઝ નહોતા થયા, એને કાઢીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા ડીસામાં। પછી આ જે 2 આરોપી ભાગી ગયા હતા, એમાં 3 ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી, એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે 2 બીજા આરોપીને પણ રાજસ્થાન બલોતરાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી 2 બીજા આરોપી આપણે પકડ્યા હતા। મુખ્ય